તો મિત પણ આવી ગયો છે રામાપીરના દર્શન કરવા કા મિત? જો અહીંયા 52 ગજની ધજા ફરકી રહી છે રામાપીરની. હું ક્યાં આવ્યો એમ હે એ બધું જોવે છે કે હું ક્યાં આવ્યો એમ. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. આજે ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. મનીષા, આજે આપણે ક્યાં જવાનું છે? આજે છે ને અષાઢી બીજ છે એટલે અમે ને જગદીશ ને મિત ત્રણે જાવી છીએ ખડખડ. ત્યાં છે વેલા બાપુનું મંદિર, મજા આવે એવું છે કા જગદીશ? હા, જો અમારે ખડખડ ને એની આગળ રણુજા ધામ આવ્યું છે, ત્યાં જવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે અહીંયા તમને બતાવશું કેવી રીતના લોકો છે, કેવું બધું છે, ત્યાં બધું લોકેશન બતાવ. હાલો, થઈ ગઈ તૈયાર? હા, હાલો છે ને. હા, ગાડી ક્યાં પડીશ? અચ્છા, મિત તૈયાર થઈ ગઈ છે. હા હાલો મિત્રો, અમે જો હવે નીકળી રહ્યા છે ખડખડ. હાલ. મિતને કરે છે તૈયાર. મિતને કરે છે તૈયાર. મિત તૈયાર થઈ ગયો? હે હા, મિત તૈયાર થઈ ગયો? મિતને કરે છે તૈયાર. હવે હાલો. હાલો, અમે પૂગી ગયા છીએ રણુજા. છે ને પપ્પા પગે લગાડાવે છે. લાગે નથી જતું? બધો લાગે લાગે છે. મમ્મી બતાવું છું તમને. આ અમે રણુજા આવ્યા છે. મિત દર્શન કરી લીધા? હા. રણુજા ધામ. આ રીતની કાંઈક જગ્યા છે રણુજા ધામની. તો કેવી સરસ મજાની જગ્યા છે. તો મિત પણ આવી ગયો છે રામાપીરના દર્શન કરવા કા મિત? જો અહીંયા 52 ગજની ધજા ફરકી રહી છે રામાપીરની. હું ક્યાં આવ્યો એમ. હે એ બધું જોવે છે કે હું ક્યાં. મિત્રો, અમે છે ને ફાઇનલી દર્શન થઈ ગયા છે. હવે હું જગદીશ ને મિત અમે છે ને ત્રણેય જો અહીંયા બેઠા છીએ અને આમ બહુ મસ્ત હિંચકા ને એવું છે, પણ મિત તો હજી કઈ ખાય નહીં એટલે અમે એમની બેઠા છે. હા, જો એ તારા વડલાના છાયા નિરાતે ઘડીક બેઠા ને બેસીએ પછી આપણે જઈએ આમ રણુજા. હા, રણુજા દર્શન તો કરી લીધા રામાપીરના. બેઠા સવી આ બધા હિંચકા ખાય છે ને અમે બેઠા. જો આમ બધા હિંચકા ખાય છે અને અમારા મિતભાઈ આ બેઠા છે એના પપ્પા. અને આમ કાંઈક શું કહેવાય જગદીશ? જેબીનું છે જો. અને આ મંદિર છે. બધાય જો આમ લાગટ આમ બધી બેઠા જ છે. અમે પણ બેઠા જ છીએ. બધા રણુજાથી પછી અમે આવી ગયા ખડખડ વેલાંત બાપુના દર્શન કરી છીએ મંદિરે. જો આ વેલાંત બાપુનું મંદિર છે, જો અમે દર્શન કરી લીધા. જો અહીંયા પણ વેલાંત બાપુની સમાધિ છે, જોઈ શકો છો તમે. દર્શન કરી લીધા અને લાઈન બહુ લાંબી હતી એટલે બધા કે ફટાફટ ઉતાવળ રાખવું પગે લાગવામાં. હવે અમે દર્શન કરી નીચે ઉતરી ગયા અને જો આમે બધા ધૂન બોલે છે. વેલનાથ બાપુની બધી બાઈઓ બેઠી છે, જો ધૂન બોલે છે. અને આવું કાંક અહીંયા ટેજ છે, અહીંયા રાતે પ્રોગ્રામ હોય છે, રાતના પ્રોગ્રામ થાય છે.
અને જો આવું કંઈક સરસ મજાનું મંદિર છે, તમે જોઈ શકો છો. આવી સરસ મજાની જગ્યા છે. જો બધા દર્શન કરી નીચે ઉતરી રહ્યા છે. જો અહીંયા જો રસોડા વિભાગ છે અને જો સરસ મજાની કેવી રસોઈ બની રહી છે, રોટલી ને બધું. અને અહીંયા જમવાના કાઉન્ટર પણ ગોઠવી દીધા છે. સામે જો બધા જમી રહ્યા છે. હાલો હું પણ જાઉં. આમાં બધા જમવા બેસી ગયા છે. જો અહીંયા વહેલા બપોરની પ્રસાદી ચાલુ છે અને આ બધા જો જમે છે. અને જો અહીંયા સરસ મજાના કાઉન્ટર ગોઠવાઈ ગયા છે અને સામે જો બધા જમવા બેઠા છે. અહીંયા પાણી પીવાની સુવિધા અને અમારા મનીષા જોઈ મીટને લઈને બેઠી જાય. કા મનીષા? મંદિરેથી દર્શન કરીને થોડાક દૂર જાઓ એટલે વેલનાથ બાપુની જગ્યા આવે છે. ત્યાં વેલનાથ બાપુએ વીવડો કરેલો હતો, તો વીવડો કરેલો છે તો જ્યાં બધા પ્રસાદી લે છે. જો આ વીવડો વેલનાથ બાપુએ કર્યો છે. આ વીવડામાં 12 માસ પાણી રહે છે. આ વીવડામાં પાણી ખૂટતું નથી એટલે બધા જો ગ્લાસમાં પ્રસાદી લે છે. પ્રસાદી જો મેં પણ લીધી. હવે અહીંયાથી જો બધા આમ બેઠા છે. એક સરસ મજાની જગ્યા છે. બધા વડલાના નીચે બધા બેઠા છે અને અડધા પ્રસાદી લે છે. ખડખડ ને રણુજા ધામ ને દર્શન કરવા જતા, દર્શન કરીને બે આવ્યા છે. ને આ મનીષા જો બહુ થાકી ગઈ છે. આજ તો થાકી ગઈ છું એટલી ફરીને, તો જગદીશે મને આમ ગાડીમાં થકવા દીધી બેહાડી. આજ તો ફરવા ગયા પણ દર્શન કરવાની મજા આવી ગઈ. આજ હતી અષાઢી બીજ એટલે ફરવા ગયા તા હું, જગદીશ ને મીત ને તો બહુ મજા આવી ગઈ. હા, મીત તો એવો રમતો હતો ત્યાં ગાડી ઉપર બહુ મજા આવી. જો સેટી પર બેઠો એકલો કેવો રમે છે. તો બેઠો એટલે ફટાફટ જાય જો ને, અમારો બ્લોક મુકાઈ જાય ને પછી જોઈ લેજો. તો જોવે તો ખરા ને. તો હવે આપણે આ બ્લોગ ને અહીંયા એન્ડ આપીએ. તમે અમારો પૂરેપૂરો બ્લોગ જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવા નવા છે ને અમને સપોર્ટ કરતા રહેજો અને આવા નવા બ્લોગ આવતા રહેશે. તો હવે આપણે બ્લોગને એન્ડ આપીએ. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.